પ્રશાસનના પાપે પાટનગર ગાંધીનગર હવે ખાડા નગરી બન્યું છે। શહેરમાં મસમોટા ખાડા અને ભૂવાઓનો સિલસિલો તો યથાવત છે, જેને કારણે વાહન ચાલકોની કમર તૂટવાની સાથે જીવ પણ જોખમમાં મુકાયા છે। આ દ્રશ્યો છે શહેરના કરુણા સર્કલ પાસેના, જ્યાં રસ્તાની વચ્ચોવચ્ચ મસમોટો ખાડો પડ્યો છે। અહીંયા પ્રશાસનની બેદરકારી ત્યાં સુધી કે આટલો મોટો ખાડો પડ્યો હોવા છતાં પ્રશાસને અહીંયા કોઈ જ બેરિકેડિંગ નથી કર્યું। ત્યારે સવાલ એ છે કે ટેક્સ ભરતી ગાંધીનગરની જનતા આ પ્રકારની સુવિધા કેમ લઈ રહી છે? આ ખાડાને કારણે જો કોઈ વ્યક્તિની જીવ જશે અથવા તો કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ, તે પણ સૌથી મોટો સવાલ છે। એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર અત્યાર સુધી તમે ગ્રામીણ વિસ્તારના, શહેરી વિસ્તારના, મહાનગર વિસ્તારના કે સ્માર્ટ સિટી વિસ્તારના ખાડા જોયા હશે, પરંતુ આ ખાડો સૌથી અલગ છે। આ વીઆઈપી ખાડો છે। આ વીઆઈપી ખાડો એટલા માટે છે કે આ ગુજરાતની રાજધાની ગાંધીનગરના ખ રોડ ઉપર પડેલા આ ખાડાના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। આ એક જ ખાડો છે એવું નથી, આ રોડ ઉપર અનેક ખાડા છે। મારા સહયોગી રાજ ભાવસાર એ પ્રયાસ કરી રહ્યા છે કે અન્ય ખાડા પણ આપને બતાવે। આ વીઆઈપી ખાડા હોવા છતાં ગાંધીનગર મહાનગરપાલિકાએ આ ખાડાનો પ્રોટોકોલ નથી જાળવ્યો, એનું સન્માન નથી જાળવ્યું। આ ખાડો ગાંધીનગર રાજધાની આપણી અને એના ખ રોડ ઉપર પડ્યો છે, એનું સન્માન જળવાવવું જોવે, એનો પ્રોટોકોલ જળવાવવો જોવે, છતાં પ્રોટોકોલ નથી જળવાયો। જુઓ, એકદમ રેઢો પડ્યો છે। અહીંયા એના સન્માન ખાતર, એના પ્રોટોકોલ મુજબ કોઈ બેરિકેડિંગ કરવામાં નથી આવ્યું અને રોડ ઉપર એકલા ખાડાને ગાંધીનગર મહાનગરપાલિકાએ છોડી દીધો છે। આ ખાડો પડ્યો છે અને ખાડાનો પ્રોટોકોલ નથી જળવાયો, એના કારણે આ ખ રોડ ઉપર જે સમગ્ર રોડ આવેલો છે, સર્કલ આવેલું છે, કરુણા સર્કલ, એણે વિરોધ નોંધાવ્યો છે। કઈ રીતનો વિરોધ નોંધાવ્યો છે કે અમારા વીઆઈપી ખાડાનો પ્રોટોકોલ ગાંધીનગર મહાનગરપાલિકાએ નથી જાળવ્યો અને એટલા માટે આ તમામ રોડ એ વિરોધ ઉપર ઉતરો અને વિરોધ નોંધાવવા માટે થઈ અને તૂટી ગયો। જુઓ, એણે કઈ રીતના પોતાના જે વીઆઈપી ખાડો છે, વીઆઈપી ખાડાનું સન્માન મહાનગરપાલિકાએ ન જાળવ્યું, એનો પ્રોટોકોલ મહાનગરપાલિકાએ ન જાળવ્યો, એટલે વિરોધ નોંધાવવા માટે થઈ અને આ રોડ તૂટી ગયો અને એક જગ્યાએ નહીં અનેક જગ્યાએ એણે ખાડા પાડી દીધા। ખાડા પાડી દીધા। મનપાએ એ વિરોધને શાંત કરવા માટે થઈ અને ઉપર મેટલ નાખી, તો આ રોડે એ મેટલ પણ બહાર ફેંકી દીધી। જોઈ લો આ દ્રશ્યની અંદર તમે, આ રીતસર રોડ આંદોલન ઉપર ઉતરો છે અને આંદોલન ઉપર કેમ ના ઉતરે ભાઈ? આ ગાંધીનગર છે, ગાંધીનગરમાં વારંવાર વિવિધ મુદ્દાઓને લઈ અને અલગ અલગ લોકો વિરોધ કરતા હોય છે। હવે 365 દિવસ આ ગાંધીનગરના રોડ એ વિરોધ જોવે છે અને વિરોધ જોવે છે, એનીથી જ આ તેઓ શીખ્યા છે કે ભાઈ પ્રોટોકોલ ના જળવાય। જેમ ધારાસભ્યોના, સાંસદ સભ્યોનો પ્રોટોકોલ નથી જળવાતો તો એ અધ્યક્ષને, સરકારને પત્ર લખી અને રજૂઆત કરે છે કે ભાઈ અમારો પ્રોટોકોલ નથી જળવાતો। હવે આ રોડ છે, પત્ર લખી નહીં શકે એટલે એણે પોતાનો પ્રોટોકોલ નથી જળવાયો ખાડાનો, એ વિરોધ નોંધાવવા માટે થઈ અને તૂટવા માંડ્યો અને મહાનગરપાલિકાએ વિરોધને શાંત કરવા માટે થઈ અને મેટલ નાખવાનો જે પ્રયાસ કર્યો હતો, એ મેટલ નાખેલી મેટલ તેમણે બહાર ફેંકી દીધી। તો આ પ્રમાણે ગાંધીનગરના ખ રોડ, કરુણા સર્કલ પાસે આવેલા રોડ અત્યારે આંદોલનમાં ઉતરો છે। તમને એવું થશે કે અમે મહાનગરપાલિકાનું ખરાબ દેખાડીએ છીએ। અરે ભાઈ, એવું નથી। ગાંધીનગરના લોકો ટેક્સ ભરે છે, હવે જે લોકો ટેક્સ ભરે એને વળતર તો આપવું પડે અને એટલા માટે ગાંધીનગર મહાનગરપાલિકાએ આ દ્રશ્યો બતાવજો, અહીંથી જ્યારે લોકો પસાર થાય એ દ્રશ્ય આપને બતાવશું। આ યોજના છે ગાંધીનગર મહાનગરપાલિકાની। કઈ યોજના છે ખબર છે તમને? આ મસાજ ઓન રોડ યોજના છે ગાંધીનગર મહાનગરપાલિકાની અને વિના મૂલ્યે આ યોજના છે। જુઓ કેટલું મસ્ત તમારું બોડીનું મસાજ થઈ જાય। જો આ ગાડીમાં તમે બેઠા હોય અને આ ખાડામાંથી ગાડી પસાર થાય તો હલી જવાય ને, મસાજ થઈ જાય ને। તો આ વિના મૂલ્યે ગાંધીનગરમાં રહો છો?
ઊભા રહો, એ બાજુ આવું તો સાઈડમાં કરી લો. તો આ જો આ રીતે અહીંથી પસાર થઈએ એટલે તમને થડકા લાગે, તમને એવું લાગતું હશે કે થડકા લાગે. અરે ભાઈ, એ થડકા નથી લાગતા. આ ગાંધીનગર મહાનગરપાલિકાએ ટેક્સના બદલામાં જનતાને આપેલી રિબેટ છે. મસાજ ઓન રોડ જે વિનામૂલ્યે છે અને એના માટે તમારે ક્યાંય ખાસ સમય પણ નથી ફાળવવાનો. એ તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રોડ ઉપર જ આ મસાજ મળી જાય એટલે તમારો સમય પણ બચી જાય અને તમે જે ટેક્સ ભર્યો છે એના બદલામાં સવલતો તો ભરપૂર આપે છે ગાંધીનગર મહાનગરપાલિકા. તમને સારામાં સારી સવલતો આપે છે. સવલતો ઉપરાંત ગાંધીનગરની જનતાને આ રિબેટ પણ આપ્યું છે. આ રિબેટ યોજના છે. અને હા, ગાંધીનગરના અન્ય લોકોને જો કદાચ એવું લાગતું હોય કે અમને આ રિબેટ યોજના નથી મળી તો ગાંધીનગર મહાનગરપાલિકાના ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરે કે અમને આ ઓન રોડ મસાજ યોજના નથી મળી, અમે એનાથી વંચિત રહી ગયા છીએ. તો તમારા વિસ્તારમાં પણ ગાંધીનગર મહાનગરપાલિકા આ પ્રકારેની ઓન રોડ મસાજ યોજના શરૂ કરવા માટે થઈ અને તત્પર છે. કેમેરામેન રાજ ભાવસાર સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર.